આજે સંતો પધાર્યા છે અને દેવરાજ મહારાજ વિષયથી પણ પધાર્યા છે અને કેશુભાઈ વાંગદરાથી પધાર્યા છે અને વાટાવસથી કરમસિંહ ભગત ઉમાપત ને ઉમાપતથી પધાર્યા છે એવા અમારા ધીરાભાઈ ભગત છે એ પણ હાજર છે. સંતો બધા જે આપણને વાત કરે છે તે બધી આપણે હાસ્ય ખોટી નથી, પણ જયારે જયારે આપણા લક્ષ્યમાં આવે છે ત્યારે આપણને નક્કી થાય છે કે આપણને આ ગુરુ મહારાજ જે વાત કરે છે કે સંતો કરે છે તે આપણે માટે જ કરે છે. આપણે પોતે હાટું કહે છે. પછી આપણે પોતાને એવું રાખવાનું છે કે હું જ્યાં વાત રહે ને એ હું મારા હાટું જ સમજુ છું, બીજા હાટું હું સમજતો નથી. જે ગુરુ સમજાવે છે ને એ આપણને ગુરુ મહારાજ એમ કહે છે કે હું તને જે જ્ઞાન આપું છું તે જ્ઞાન હું તને તારું જ આપું છું. તારું પોતાનું જ્ઞાન ગુરુ સિવાય કોઈ આપી શકતો નથી. આપણા માતા પિતાએ જ્ઞાન આપ્યું છે કે તારે કાકા થાય, આ દાદા થાય, ભાઈ થાય, ભત્રીજા થાય. આ ભૌતિક જ્ઞાન બધું કરાવ્યું માતા પિતાએ કરાવ્યું છે, પણ પોતાનું જે જ્ઞાન છે કે તું પોતે કોણ છો એ નક્કી તો સદગુરુ શિવે પણ કોઈ કરાવી શકતું નથી. એટલે સંતોએ એમ કીધું છે કે ગુરુ ऐसा कीजिए जैसा पूनम का संत तेज करे सत्य ने दे दे अपना रंग, પોતાનો રંગ સડાવી દે ને એવા ગુરુની જરૂર છે. એટલે જો આપણે સદગુરુ મહારાજ માથે પુરાણ જ વિશ્વાસ હોવો પડે કે મારા ગુરુ એટલે શું છે? ગુરુ એટલે એક પ્રકાશ છે, ગુરુ એટલે જ્ઞાન છે, જ્ઞાન છે એ જ ગુરુ છે. એટલે સંતો એમ કીધું છે કે ગુરુ કોણ છે? જ્ઞાન. જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય ને એ ગુરુનું કાર્ય છે. એટલે ગુરુ સિવાય કોઈ પ્રકાશમાં લઈ જતું નથી. અને પ્રકાશમાં જયારે પોતાની ઓળખાણમાં જ આવવું હોય ત્યારે મહાપુરુષે કીધું છે કે છે ને ગુરુ મહારાજ કે તાનતું નથી, માનતું નથી, ધાનતું નથી, શિષ્ય પણ તો નથી. આ બધું તું આપવા વાળો છો અને તું તાને જાણે લે, તારી શિવ બીજું છે નહીં. એટલે મહાપુરુષો બોલાશ કે 52 અક્ષર જે કોઈ બુદ્ધ ધરે એકનું ધ્યાન, જોધા પ્રતાપે ભણે ભવનદાસ એક જ અક્ષરમાં એનું નામ છે. અને અક્ષર છે શબ્દ છે, શબ્દ બ્રહ્મ છે ને બ્રહ્મ ઈ જ તું છે તારા શિવ બીજો તું એક જ સભ્ય છે નહીં. એટલે સંતો એમ કીધું છે કે બોલાય બીજો નથી, એ જ પરમેશ્વર પોતે છે. નર અજ્ઞાનમાં આંધળો અળગો રહીને ગોતે છે. બોલે છે એ જ પરમાત્મા છે. પરમાત્મા ક્યાં છે કે બોલે છે એ જ તે. પણ બોલનારાને આપણે ઓળખવો પડશે ને, પણ ગુરુ સિવાય આ બોલનારો ઓળખાતો નથી. એટલે સંતો મહાપુરુષો બોલે છે કે આ બોલનારાને ઓળખો, આ બોલે એ બીજો નથી એવું બધા કહે છે. પણ તમને નક્કી છે કે બોલે એ બીજો નથી, એ જ પરમાત્મા પોતે છે. નર અજ્ઞાનમાં આંધળો અળગો રહે ગોતે છે. એટલે મહાપુરુષો બોલ્યા છે કે પડ્યું છે ના ગોતે નહીં, ગોતે શેટે શેટે તારા દિલ દરિયામાં મારી દે ડૂબકી સિદ્ધ ને ફરે શેટે, તારા ઘટમાં સાહેબ ભેટે છે. આ પોતાના ઘટમાં તે પરમાત્મા બિરાજમાન છે. પણ ક્યારે નક્કી થાય છે કે ગુરુ મહારાજ ને બધું સમર્પણ કરી દેવું છે, અર્પણ કરી દીધું કે ભાઈ મારું નથી. તો આપણે કેમ કૃષ્ણ ભગવાન ને કે ભાઈ હશે ને હવે આમાં મને કઈ ખબર પડતી નથી. અર્જુન કે હે અર્જુન, તો તને ખબર ન પડતી હોય તો તારા અર્પણ તો કરી દેવું પડે ને કોઈને. કે પરપતિમાં મારો રસ જ તમે આગો ને, એટલે મારી ચિંતા મટી જાય. એટલે આપણે આપણો રસ 5 તત્વનું શરીર છે ને એ રસ છે. એ જયારે ગુરુ મહારાજ ને એ રસ વાંચી દેવે ને પછી તમારે ચિંતા મટાડી હોય તો મળશે. પણ એ મારું છે એ જ અજ્ઞાન છે, મહારાજે કીધું છે. એટલે જ્યાં સુધી નિરાયત મહારાજે કીધું કે હમ છે બ્રહ્મ છે માયા સબ સંસારા, इसी विधि हमें सब में बीज वृक्ष विस्तारा.
મારામાંથી બ્રહ્મ પ્રગટ થયો છે, બ્રહ્મથી આખી સૃષ્ટિનું સર્જન થયું છે. એટલે કે મારા શિવે બીજો સેદ ને આખી સૃષ્ટિનું સર્જન મેં જ કર્યું છે. અને બ્રહ્મ પણ બધા બ્રહ્મ મારામાંથી પ્રગટ થયો, મારા શિવે પ્રગટ થતો નથી. એટલે સંતોએ કીધું કે જયારે કોઈ એમ કીધું કે વાવાઝોડું આવ્યું, ખરેખર નું હોય છે, હમણાં આવ્યું વાવાઝોડું આવ્યું, એમાં ઝાડવા પડતા હતા, પતરા ઉડતા હતા, અને કોઈ નદી ઉપર નાળા છલકીને જતા હતા ને એમાં માણસો તણાતા જતા, ગાડા તણાતા જતા, માલ તણાતો જતો. તો અષ્ટાવંકા ગુરુએ એ વાત કરી છે કે એ જનક, આ તારેથી કાંઈ ઉભું રહે, આ તારેથી કાંઈ ઉભું રહે એવું નથી. તું જોયા સિવાય કાંઈ તારું કાર્ય નથી, તારું એક જ કાર્ય છે, તું જોયા કે બસ આ બધું કરે છે, એ ગુરુ કરે છે. અને ગુરુના હાથની વાત છે કે ઉભું રાખવું એ રાખીએ કે આપણેથી કાંઈ થાય નહીં. એટલે કીધું સર્વે સામગ્રી આપને વાળા, એમાં મારું કાંઈ નથી. એટલે ખાલી થઈ જવાનું છે, હું કઈક સૌ ને એ જ અજ્ઞાન છે. અને એટલે જ કીધું છે કે છે ને કે આસો ખેલ રહેશો મેરા દાતાર, જ્યાં દેખું ના સોનો તું, કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળે મોટો, માવત થઈને માથે બેઠો, અને હાંકો વાળો તો નતો, આસો ખેલ રહેશો મેરો દાતા. એટલે સંત મહાપુરુષે કીધું છે કે આ વાણીમાં એવું કહેવા માંગે છે કે આ તો બધું એને ખેલ રહેશો છે. હે કેવો ખેલ રહેશો સંત કે ઘડીકમાં તો કે ગુરુ મહારાજ થાય, ઘડીક થાય તો ભગત બની જાય, ઘડીક થાય ભક્ત ભગવાન બની જાય, ઘડીક થાય છે ને નર થઈ જાય, ઘડીક માંથી નારી બની જાય. આ બધું કાર્ય કોનું છે? આ 100 રૂપિયાનું તો 100 રૂપિયાનું કાર્ય તમે કરી રહ્યા છો, 100 રૂપિયાનું કાર્ય તમે કરી રહ્યા છો, બીજું કોણ કર્યું? તમારી સિવાય બીજું કોઈ નથી. એટલે બધા સંતો એમ કે આ બ્રહ્મ બધા કે બ્રહ્મ ક્યાંથી આવ્યો? તો કે હું ઘર કે કોઈ શાંત સમજાવવા બ્રહ્મ ક્યાંથી આવ્યો? આ જો કાયા છોડીને અંશ ચાલ્યો થાય ને તો બ્રહ્મ માસે ક્યાં? એટલે મહાપુરુષે એનો જવાબ આપ્યો કે સહજ સુન કે માય બ્રહ્મના વાસા નિરાધાર છે, નિર્વાણ નહીં કોઈ વાસા, ને આ પછી બોલાતું નથી. વાણે વિરામ પામી જાય છે. આટલું બોલે મારે વાણે વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ જય જય.